પણ આવનારા ઇલેક્શનો માટે આપણે એના માટે કંઈક કરી શકીએ, એના માટે કંઈક જોગવાઈ કરી કે જે પક્ષ પલટો કરી રહ્યા છે અથવા તો જે ફોર્મ પાસો ખેંચી રહ્યા છે એ આજીવન પછી બીજી વખત ઇલેક્શનમાં ના ઉભા રહી શકીએ. આવા બધા ઘણા બધા પ્રશ્નોને લઈ અને આપણે જનહિતની અરજી એક સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવા વિચારી રહ્યા છીએ આપણે. તો આ બાબતનું જો કોઈને જ્ઞાન હોય તો એ મારો કોન્ટેક્ટ કરજો. આ બાબતમાં કોઈ મને સાથ સહકાર આપવા માંગતા હોય તો એ મારો કોન્ટેક્ટ કરજો. કોઈ એવા વકીલો મિત્રો હોય કે જે આમાં મને સહયોગ આપી શકતા હોય તો પણ મને કોન્ટેક્ટ કરજો. મારા પ્રોફાઇલમાં મારો ફોન નંબર છે જ. તો 100% આની એક શરૂઆત હવે કરવી પડે એમ છે, કારણ કે લોકોનો મત અધિકાર સાઈડમાં રહી ગયો છે અને અંદરના સેટિંગથી નેતાઓ બનવા માંડ્યા છે. તો આપણે આને અટકાવવું આપણા માટે જરૂરી છે. તો આનું કંઈક આગળ વિચારીએ અને એમાં તમારા સહયોગની જરૂર પડવાની છે. તો જરૂરથી આપી શકતા હોય તો કહેજો. જય માતાજી, જય ભગવાન.